નમસ્કાર દર્શક મિત્રો, હું છું સવત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા હવે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે। હાડ થીજવતી ઠંડીમાં ઉપર આબ અને નીચે જમીન જેવી પરિસ્થિતિમાં રહેતા લોકોને ગરમ કાપડની જરૂરિયાત ઊભી થાય છે। અનેકો સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા અને લોકો દ્વારા દર વર્ષે ધાબળાઓનું વિતરણ કરવામાં આવે છે। સેવાકીય પ્રવૃત્તિ કરવાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના કેબલ નેટવર્ક ઉપર પ્રસારિત થતી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા પણ ધાબળાઓનું વિતરણ કરવામાં આવે છે, જેમાં ગતરોજ રાત્રે અંકલેશ્વરના પ્રતિન ચોકડી ખાતે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પ્રવૃત્તિમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ અને શહેર પોલીસ મથકના પીઆઈ પણ જોડાયા હતા। શિયાળાની શરૂઆત હવે થઈ ચૂકી છે। મોડી રાત્રે અને વહેલી સવારે શિયાળાની ઋતુનો અહેસાસ થતો હોય છે, ત્યારે ફૂટપાથ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને હાડ થીજવતી ઠંડીમાં રક્ષણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। આ સેવાકીય પ્રવૃત્તિમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ તેમજ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ જોગલ પણ જોડાયા હતા। ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થવા લાગી છે। સાંજથી શરૂ થતી શીત લહેર વહેલી સવારે શિયાળાનો સ્વરૂપ ધારણ કરે છે, જેમાં હાડ થીજવતી ઠંડીમાં રક્ષણ માટે ધાબળા, જેકેટ સહિત ગરમ કાપડની જરૂરિયાત જણાતી હોય છે। જો કે ફૂટપાથ અને ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારમાં અને ઉપર આભ અને નીચે જમીન એવી પરિસ્થિતિમાં રહેતા લોકો પૈકી કેટલાક લોકોને આ વસ્તુની ખામી વર્તાતી હોય છે। અનેકો સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા ધાબળા વિતરણ કરી જરૂરિયાતમંદોને શિયાળા સામે રક્ષણ મેળવવા મદદરૂપ થાય છે। જો કે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે દર વર્ષે ધાબળા વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ જરૂરિયાતમંદોને શિયાળા સામે રક્ષણ મેળવવા માટે ધાબળા મળી રહે તેના ભાગરૂપે અંકલેશ્વરના પ્રતિન ચોકડી ખાતે તેમજ વિવિધ જગ્યાઓ પર ફૂટપાથ પર સૂતેલા લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યા હતા। આ સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્સાહ વધારવા માટે ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમજ શહેર પોલીસ મથકના પીઆઈ અને પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર અસલમભાઈ ખેરાણી સહિત ભૂખ્ય અને ભોજનના સભ્યો અને પત્રકાર મિત્રો અને સેવાકીય સંસ્થામાં કાર્યરત એવા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે માસ્ક પહેરવું ફરજિયાત થયું છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો આજે પણ માસ્ક વગર ફરી રહ્યા છે। ત્યારે તમામ લોકો માસ્ક પહેરે તેના માટે પોલીસ દ્વારા હવે વાહન ચેકિંગને સખત કરવામાં આવ્યું છે, સાથે જ વેપારીઓને પણ દંડ ફટકારવામાં આવી રહ્યા છે। આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકના સ્ટાફ દ્વારા શહેરના માર્ગો ઉપર ફરી દુકાન સંચાલકો તેમજ ગ્રાહકોને પણ દંડ ફટકારવામાં આવ્યા હતા, જેને લઈને તમામ લોકો માસ્ક પહેરતા નજરે પડ્યા હતા। અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા ઠેકઠેકાણે ચેકપોસ્ટ ગોઠવવામાં આવી રહ્યા છે અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં માસ્ક વગર નીકળતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીએ સમગ્ર ભારત દેશને હચમચાવી નાખ્યું છે। માર્ચ મહિનાથી કોરોનાની બીમારીએ રોજગાર ધંધાની સાથે તમામ લોકોને ભયભીત કરી નાખ્યા છે। રોજગાર ધંધા પણ પડી ભાંગ્યા છે। આવી પરિસ્થિતિમાં કોરોના દિવાળી પહેલા નિયંત્રણમાં આવ્યું હતું, જો કે ફરી એકવાર કોરોનાની રી એન્ટ્રી થઈ છે, જેમાં કોરોનાના કેસ હવે ધીરે ધીરે વધવા લાગ્યા છે। ત્યારે કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે અને ફરી એકવાર લોકડાઉન ના કરવું પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા ઠેકઠેકાણે પોલીસ પોઈન્ટ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં માસ્ક વગર નીકળતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે। સાથે જ પોલીસની એક ટુકડી શહેરના માર્ગો પર પણ ફરે છે અને માસ્ક વગર નીકળતા વાહન ચાલકોની સાથે સાથે વેપારીઓને પણ દંડ ફટકારવામાં આવે છે। આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા સ્થિત એપીએમસી માર્કેટ સહિત આજુબાજુમાં આવેલ દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે વેપારીઓ માસ્ક ના પહેરતા હોય કે ગ્રાહકો માસ્ક ના પહેરતા હોય તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। પોલીસની તોડકી જોઈને કેટલાક લોકો માસ્ક પહેરવામાં સફળ રહ્યા હતા, તો કેટલાક લોકો માસ્ક ના પહેરતા તેઓને દંડ ભરવાનો વારો આવ્યો હતો। આમાં હવે વેપાર ધંધા ઉપર રહેતા લોકોએ પણ ફરજિયાત માસ્ક પહેરવું પડશે, નહીંતર પોલીસની નજરમાં આવશે તો તેમને પણ દંડ ભરવો પડશે। ઝઘડિયાના ગોવાલી ગામે પ્રાંત અધિકારી તેમજ ભરૂચ ભૂસ્તર વિભાગને બાતમી મળી હતી કે ઓવરલોડ ટ્રકો પસાર થઈ રહ્યા છે, જે બાતમીના આધારે બંને ટીમો દ્વારા રેડ કરીને 6 જેટલા ઓવરલોડેડ ભરેલ ટ્રક તેમજ રોયલ્ટી વગરના ટ્રકોને ઝડપી પાડીને 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામને નોટિસ પાઠવવામાં આવી છે।
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગતરોજ મોડી સાંજે ગોવાલી ગામના સ્થાનિક અરજદારની ફરિયાદથી ઝઘડિયા પ્રાંત અધિકારીને મળતા તેને ધ્યાને લઈને ઝઘડિયા મામલતદાર તથા ભૂસ્તર વિભાગ ભરૂચને સાથે રાખીને સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 6 જેટલા ટ્રકો જે ઓવરલોડ તથા રોયલ્ટી વગરને ઝડપી લેવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગ દ્વારા 6 ટ્રકો અને રેતી મળીને 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીઝ ધારકને નોટિસ પાઠવવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન અને ગેરકાયદેસર રીતે તેનું વહન, રોયલ્ટી ચોરી તથા ઓવરલોડ વાહનો તાલુકાથી લઈને જિલ્લા વહીવટી તંત્રની રેમ નજર હેઠળ વર્ષોથી ચાલતા આવ્યા છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ખનીજ કોરી, ખાણો, લીઝો સાથે સંકળાયેલા ઇસમો ઝઘડિયા તાલુકામાં એટલી હદે બેકાબુ બન્યા છે કે તે કાયદાને હાથમાં લઈને ગેરકાયદેસર ખનન તથા વાહન કરાવવા ખચકાતા નથી. ઝઘડિયા તાલુકામાં ગોવાલી ગામના એક સ્થાનિક અરજદારે ઝઘડિયાના ગોવાલી ગામના નર્મદા કિનારાના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતી હોવાની ફરિયાદ ઝઘડિયાના પ્રાંત અધિકારીને કરી હતી. ઝઘડિયા પ્રાંત અધિકારીને અરજદારની ફરિયાદને ધ્યાને લઈને ઝઘડિયા મામલતદાર તથા ભૂસ્તર વિભાગ ભરૂચને સાથે રાખીને તાલુકાના ગોવાલી ગામે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા હતા. દરમિયાન 3 ટ્રકો રોયલ્ટી વગર તથા 3 ટ્રકોમાંથી 4 થી 5 ટન ઓવરલોડ રેતી ભરીને વહન કરવામાં આવતી હતી, જે રંગે હાથે ઝડપી પાડી ભૂસ્તર વિભાગે તમામ ટ્રકોને વજન કરાવી ઝઘડિયા પોલીસને સોંપી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ ભૂસ્તર વિભાગના કેયુર રાજપરાએ જણાવ્યું હતું કે ઝડપાયેલા ટ્રકો અને તેમાં ભરેલ ખનીજ મળી કુલ 1 કરોડ જેટલી રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભૂસ્તર વિભાગ દ્વારા ગોવાલી ગામના લીઝ ધારક ધનરાજસિંહ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે તેને નોટિસ પાઠવી કસૂરવારો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વચ્ચે માસ્કની જરૂરિયાત ઊભી થઈ રહી છે, ત્યારે અનેકો લોકો માસ્ક ખરીદી શકે તેટલા સક્ષમ નથી. ત્યારે અંકલેશ્વરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી એવી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે 1 લાખ જેટલા માસ્ક બનાવી કોરોના વોરિયર્સ તેમજ જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના વુમન એમ્પાવરમેન્ટ સેક્ટર દ્વારા કોરોનાની મહામારી દરમિયાન 1 લાખ જેટલા માસ્ક બનાવીને જરૂરિયાતમંદોને તેમજ કોરોના વોરિયર્સને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી આજરોજ વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કોરોનાથી બચવા માટે સરકાર અને WHO દ્વારા પણ માસ્ક પહેરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ માસ્કનો ઘણો મહત્વ પણ હોય છે. માસ્ક પહેરવાથી કોરોનાને અટકાવી શકાય છે. જો કે આવી પરિસ્થિતિમાં કેટલાક સેવાભાવી સંસ્થાઓ હવે આગળ આવી રહી છે અને માસ્ક બનાવીને જરૂરિયાતમંદો તેમજ કોરોના વોરિયર્સને નિઃશુલ્ક વિતરણ કરી રહી છે. ત્યારે અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા પણ વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે 1 લાખ જેટલા માસ્ક બનાવીને કોરોના વોરિયર્સ તેમજ જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ આ અંગેની માહિતી આપતા રોટરી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરના તરફથી તેમનું સંચાલન કરતા મહિલાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે 1 લાખ જેટલા માસ્ક બનાવવામાં આવ્યા છે. આ સંસ્થા છેલ્લા 7 વર્ષ ઉપરાંતથી કાર્યરત છે. 2013માં મહિલાઓને રોજગારી મળી રહે અને મહિલાઓને પ્રોત્સાહિત કરી શકાય તેના ભાગરૂપે અને વુમન એમ્પાવરમેન્ટના ભાગરૂપે આ સેન્ટરનો શરૂઆત કરવામાં આવી હતી. જો કે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે હવે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર દ્વારા 1 લાખ જેટલા મોટી સંખ્યામાં માસ્ક બનાવી અને તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેઓએ માસ્ક બનાવનાર તમામ મહિલાઓ અને ટ્રેનર મુનાફભાઈનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના રોટરી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર તરફથી બોલતા મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમે લોકોએ 1 લાખ માસ્ક જે કે COVID-19 સિચ્યુએશનમાં ખૂબ જ જરૂરિયાતની વસ્તુ હતી તે અમે ક્રોસ કર્યા છે. અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આવી સિચ્યુએશનમાં બી અમારી ટ્રેનર અને અમારી જે છોકરીઓ જે અહીંયા આગળ આવી છે બનાવવા માટે એમનો પણ હું એમને ખૂબ એમને આભાર માનું છું કે આવીને એમણે અમારી વચ્ચે આ રીતે અમને ખૂબ સપોર્ટ આપ્યો છે. આ સેન્ટર જ્યારે મેં 2013માં શરૂ કર્યું ત્યારે આવી ખબર નહોતી. ત્યારે તો ફક્ત રોજી-રોટી આપવા માટે આ લેડીઝ અને છોકરીઓને અમે એન્કરેજ કરી હતી, એમને ટ્રેનિંગ આપી હતી. બટ વી નેવર થોટ કે ધીસ સિચ્યુએશન વિલ કમ, કે અમારે COVID-19 જેવી સિચ્યુએશન આવશે અને આ માટે આ સેન્ટર શરૂ કરવું પડશે. અને એ સિચ્યુએશનમાં અમને BEIL ખૂબ સપોર્ટ આપ્યો છે. મટીરિયલ લેવામાં, આ લોકોને સપોર્ટ કરવામાં, જે પણ અમને BIL જે 7 વર્ષ સુધી અમને સપોર્ટ આપવાનો જે એમને આપ્યો છે એના બદલ અમે એમના પણ ખૂબ આભારી છીએ.
હું અમારા ટ્રેનર મુનાફભાઈ અને અમારી જે લેડીઝ છોકરીઓ આવે છે એમને ખૂબ ખૂબ એમને હું આભાર માનું છું કે તમે આવી સિચ્યુએશનમાં આવીને અમને આટલા બધા 1 લાખ માસ્ક જે કે અમે અત્યાર સુધી બધાને તમને જણાવતા આવે છે કે અમે હોસ્પિટલ પોલીસમાં પછી માઇગ્રેટ જે પીપલ થયા બધાને આપીને અમે લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે. આ પ્રોજેક્ટ સદંતર ચાલતો જ રહેશે. હજુ પણ અમે લોકો આને ચાલુ રાખીશું અને આગળ વધારતા રહીશું. થેન્ક યુ. અંકલેશ્વરમાં વાહન ચોરીના ગુનાઓમાં હવે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પહેલા તો બાઇકોની ચોરી થતી હતી, પરંતુ હવે તે આખા ટ્રેલર જ ચોરાઈ જાય છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટરની બહાર પાર્ક કરેલ આખું ટ્રેલર ચોરી થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક ટ્રાન્સપોર્ટ નજીક પાર્ક કરેલ ટ્રેલરની કોઈક અજાણ્યા વાહન ચોરો ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થવા પામી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ટ્રાન્સપોર્ટ નજીક પાર્ક કરેલ ટ્રેલર કોઈક વાહન ચોરો ચોરી ગયા હોવાની ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક બનેલા બનાવમાં રાધેશ્યામ ચૌહાણના ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા ટાટા મોટર્સ એક ટ્રેલર જેની કિંમત ₹6 લાખ નો ટ્રક તેમના ડ્રાઈવર દ્વારા પાર્ક કરવામાં આવ્યું હતું. કોઈક વાહન ચોર દ્વારા આખું ટ્રક ચોરી કરીને લઈ ગયો હતો. આ બાબતની જાણ ટ્રાન્સપોર્ટના માલિકને થતાં તેઓ દ્વારા જેડીસી પોલીસ મથકમાં આ સંદર્ભે ફરિયાદ દાખલ કરાવી છે. જોકે હવે દિવસ પ્રતિ દિવસ અંકલેશ્વર શહેરમાં ચોરીના બનાવ વધી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને વાહન ચોરીના બનાવ બની રહ્યા છે. જોકે અત્યાર સુધી તો ફક્ત બાઇકોની ચોરી થતી હતી, પરંતુ હવે તો ધીરે ધીરે આખા ટ્રકોની ચોરી થઈ રહી છે. ત્યારે પોલીસે હવે આ ટોળકીને ઝડપી પાડવી જ રહી. ઝઘડિયાની યુપીએલ કંપનીમાં વિદેશથી મંગાવેલ મટીરીયલની ચોરી થતા પોલીસ ચોપડે 16 લાખ ઉપરાંતના મટીરીયલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા જેડીસીની યુપીએલ કંપનીમાંથી તેના સ્ટોરરૂમમાંથી વિદેશથી મંગાવેલ એન્જિનિયરિંગ મટીરીયલ પૈકી 12 નંગ ફ્લેંજ અને 2 નંગ બ્લાઇન્ડ કોઈક અજાણ્યા ચોરીસમો ચોરી કરી ગયા છે. કુલ 16,60,000ની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ યુપીએલ કંપનીના સ્ટોર આસિસ્ટન્ટ મેનેજરે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા જેડીસીમાં આવેલ યુપીએલ કંપનીમાં બનાવ બનવા પામ્યો છે, જેમાં ચોરીના બનાવમાં યુપીએલ કંપનીમાં વિવિધ જાતના કેમિકલ બનાવવામાં આવતા હોય. ગત તારીખ 26/10/2020ના રોજ કંપનીના સંચાલકોએ વિદેશથી કંપનીમાં કેમિકલ બનાવવાની પ્રોસેસમાં એન્જિનિયરિંગ મટીરિયલ્સ તરીકે વપરાતા ફ્લેંજ તથા લાઇનનો સ્ટોક એડવાન્સમાં લાવીને સ્પેરમાં મૂક્યા હતા અને તેને એક સ્ટોરરૂમમાં રાખવામાં આવ્યા હતા. ગત તારીખ 4/12/2020ના રોજ કંપનીમાં છેલ્લા 5 વર્ષથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રાજુ અરવિંદભાઈ ટેલર કંપની પર ફરજ પર હતા. ત્યારે કંપનીના સ્ટોર એક્ઝિક્યુટિવ અશ્વિન સાંભલે તેમણે જણાવેલ કે આપણા સ્ટોરમાં લોખંડનો બંધ દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી કોઈક ચોરીસમો નાના મોટા ફ્લેંજ અને બ્લાઇન્ડ ચોરી કરીને લઈ ગયા છે. સ્ટોરરૂમમાં તપાસ કરતા કુલ 12 નંગ ફ્લેંજ જેની કિંમત ₹12,87,526 તથા 2 નંગ બ્લાઇન્ડ જેની કિંમત ₹3,73,296 મળી કુલ્લે કિંમત ₹16,60,822ની કોઈક અજાણ્યા ચોરીસમોએ ગેરકાયદેસર રીતે કંપનીમાં પ્રવેશ કરી કંપનીના રૂમમાંથી ચોરી કરીને લઈ ગયા છે. ચોરીની ઘટના બાબતે સ્ટોર આસિસ્ટન્ટ મેનેજર રાજુ અરવિંદભાઈ ટેલરે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા પોલીસે મેનેજરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના ગોવાલી ગામે 2 દિવસ અગાઉ ભરૂચ ભૂસ્તર વિભાગ તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારી દ્વારા ઓવરલોડ તેમજ રોયલ્ટી વગર વહન કરતા 6 જેટલા ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં આ અંગેની માહિતી આપનારને લીઝ સંચાલકો દ્વારા ધાક ધમકી આપવામાં આવતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રોયલ્ટી વગરની અને ઓવરલોડ ગાડીઓ બાબતે વહીવટી તંત્રને જાણ કરાતા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. ઝઘડિયા પ્રાંત અધિકારી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી અને ઝઘડિયા મામલતદારે અરજદારની ફરિયાદના આધારે લીઝ સંચાલક તથા તેના માળતિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ હરેશ મગનભાઈ પાટણવાડિયાને ગત રોજ બાતમી મળી હતી કે ગોવાલી ગામની સીમમાં આવેલ નર્મદા નદીના કિનારે ધનરાજ ગંભીરભાઈ ઠાકોરની લીઝ ઉપરથી ઓવરલોડ રેતી ભરીને રોયલ્ટી વગરની ટ્રકો ગામના તળાવ તરફ આવે છે. હરેશભાઈ પાટણવાડિયા આ બાબતે ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારી તથા ઝઘડિયા મામલતદારને ફરિયાદ કરી હતી. હરેશભાઈ પાટણવાડિયાની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગના તથા ઝઘડિયા મામલતદાર સહિત તેઓ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા અને ઓવરલોડ રોયલ્ટી વગરની ટ્રકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન લીઝના માલિકના ભત્રીજા નીતિન તથા કાંતિભાઈ નાઓ એક સંપ થઈને આવ્યા હતા અને હરેશ પાટણવાડિયાને કહેતા હતા કે તમે કેમ ટ્રકો રોકાવી છે, ગાડીઓ હટી જવા દો પછી તારું કરીએ છીએ તેમ કહીને હરેશને માબેન સન્માનની ગાળો બોલી તારા ટાટિયા ભાંગી નાખીશું તેમ કહી બોલચાલ કરી ઝઘડો કર્યો હતો. આ સમયે જતા હરેશને કહેતા હતા કે આ વખતે તને જવા દઈએ છીએ, જો ફરી
ગાડી રોકી તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ નીતિનભાઈ તથા કાંતિભાઈ વગેરે હરેશભાઈના ઘરે જઈ તેના માતા પિતા તથા પત્નીને ધમકી આપતા હતા કે તમારું જીવન હવે સુખમય જીવવું હોય તો ઘર છોડીને જતા રહેજો. ઘટનાના બીજા દિવસે ગોવાલી ગામના અલ્પેશ નામનો ઈસમ હરેશને શોપિંગ સેન્ટર ઉપર મળ્યો હતો અને તે હરેશને જણાવતો હતો કે ગઈકાલે ટ્રકો કેમ પકડાવેલ છે, મારે લીઝમાં ભાગ છે તેમ કહીને હરેશને ગમે તેમ ગાળો બોલી ટાટિયા ભાંગી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં હરેશભાઈ મગનભાઈ પાટણવાડિયા, નીતિન ઠાકોર, કાંતિભાઈ ઠાકોર, અલ્પેશભાઈ તમામ રહે ગોવાલી વિરુદ્ધ તને ધમકી આપવા બદલ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે આ હકીકત શું છે, ખરેખરમાં ધમકી આપવામાં આવી હતી કે શું, તે તપાસ બાદ જ બહાર આવશે. અનેકો વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી અંકલેશ્વરમાં કેટલી ચોરીના ગુનાને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 17 જેટલા વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અબ્દુલ કાદર દિવાનને ઝડપી લઈને પૂછપરછમાં અંકલેશ્વર ખાતે પણ ચોરી કરી હોવાની વિગતો બહાર આવતા તેને ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર ખાતે લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ વધી રહેલા વાહન ચોરીના ગુનાઓમાં પોલીસ દ્વારા હિસ્ટ્રીચીટરોની તપાસ કરીને ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં ભૂતકાળમાં પણ ચોરીના વાહનો ચોરી સહિતના ગુનામાં ઝડપાયેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરાના રહેવાસી અને અનેકો વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા અબ્દુલ કાદર દિવાન રહેવાસી વડોદરાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી અમદાવાદ સહિત આજુબાજુના જિલ્લામાં તેણે નાના મોટા વાહનોની ચોરી કરી હતી અને તે વાહન ચોરી કરીને અન્ય જિલ્લામાં વેચી નાખ્યા હતા. તે બાબતની તપાસમાં 17 જેટલા નાના મોટા વાહનોની ચોરીનો ભેદ ઉકેલીને તેને સબજેલ અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો, જેમાં તેના રિમાન્ડ પૂરા થતાં તેને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમાં પણ અગાઉ જે વાહન ચોરી થઈ હતી તેમાં અંકલેશ્વર ખાતે પણ તેણે વાહન ચોરી કરી હોવાની વિગતો બહાર આવતા અંકલેશ્વર પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા અમદાવાદ પોલીસે અબ્દુલ કાદિર દિવાનનો કબજો મેળવી તેને ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર મોકલી આપ્યો છે. સાથે જ અન્ય એક આરોપી બહારુદ્દીન ઉર્ફે અનવર સૈયદ રહે વડોદરાનાઓની પણ અટકાયત કરી કબજો મેળવી વધુ તપાસ આરંભી છે. જોકે પોલીસ તપાસમાં અંકલેશ્વરમાં તેઓએ કેટલા વાહન ચોરીના ગુનાને અંજામ આપ્યો છે અથવા અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તે બાબતની વિગતો સપાટી ઉપર આવવાની શક્યતા છે. ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર 12 જેટલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે મર્યાદિત લોકોના વહન માટેનો જાહેરનામું પ્રસિદ્ધ કર્યો હોવા છતાં 2 ઇકોમાં 12 જેટલા લોકોનો મુસાફરી કરાવતા વાહન ચાલક સહિત 12 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ઝઘડિયામાં કોરોના વાયરસની મહામારી બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાં ભરવામાં આવ્યા છે. કોવિડ-19નો ભંગ કરનાર 12 ઇસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રાજ્યભરમાં હાલ કોરોનાના સંક્રમણ ફેલાય છે, જેને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. તે જોતા ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાયરસ ફેલાવો થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસ દ્વારા ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થાય છે. એક જગ્યાએથી 4 થી વધુ માણસો નહીં ભેગા થવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચના વાહનમાં મર્યાદિત વ્યક્તિઓ બેસવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. ગતરોજ ઝઘડિયા પોલીસ વાહન ચેકિંગમાંથી તે દરમિયાન અંકલેશ્વર તરફથી 2 ઇકો ગાડીમાં કેટલાક લોકોને બેસાડીને આવતા હતા, જેમાં ઝઘડિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા ઇકો ગાડીમાં બેસેલા પેસેન્જરોમાં કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ભેગા મળી એક સાથે વાહનમાં બેસી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલ જાહેરનામાનો ભંગ થતો હોવાનું જાણવા મળતા ઝઘડિયા પોલીસે 12 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં મતદાર સુધારણા તેમજ મતદાર યાદી અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકામાં આજરોજ મતદાર યાદીમાં નામ નોંધાવવા ઉપરાંત મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મામલતદારે પણ મુલાકાત લીધી હતી. અંકલેશ્વર તાલુકામાં આજરોજ મતદાર યાદી 2021ના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના કોસંબડી, અંદાળા, માંડવા, સજોદ, ગડખોલ સહિતના અનેક ગામોમાં નવા મતદારની યાદી તૈયાર કરવા ઉપરાંત જે મતદારો પહેલાથી મતદાર યાદીમાં છે તેમાં સુધારણા વધારાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શાળામાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે. આજ રોજ મામલતદારે પણ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે વધુમાં વધુ નાગરિકો આ મતદાર યાદી તેમજ સુધારણાના કાર્યક્રમમાં ભાગ લઈ પોતાનો મતદાન કાર્ડ અને મતદાન સુધારણા કાર્યક્રમમાં જોડાય અને મતદાર યાદી તેમજ સુધારણા વધારાનો કાર્યક્રમ કરી શકે છે. નમસ્કાર, હું મામલતદાર અંકલેશ્વર 153 ભરૂચ ERO 154 અંકલેશ્વર ERO. આથી તમામ જાહેર જનતાને જણાવવાનું કે હાલના SSR 2021નો આપણો મતદાર સુધારણા પ્રોગ્રામ ચાલી રહ્યો છે
કે જેમાં 1/1/2021 પહેલાં જે 18 વર્ષની ઉંમર જેમની થઈ ગયેલી છે, આ ઉપરાંત 1/1/2003 પહેલાં જેમનો જન્મ થયેલો હોય એવા તમામ લાયક મતદાતાઓએ કે જેમનું મતદાર યાદીમાં નામ ના હોય તે આપણો હાલમાં શરૂ પ્રોગ્રામમાં પોતાનું નામ છે એ પોતાના વિસ્તારના BLO પાસે અથવા મામલતદાર કચેરીએ આવી અથવા ઇલેક્શન કમિશન દ્વારા ચલાવવામાં આવતા NVSP.in ઓનલાઈન જે પોર્ટલ છે એમના માધ્યમથી અથવા વોટર હેલ્પલાઇન જે મોબાઈલ એપ્લિકેશન છે એમના માધ્યમથી પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરી શકશે. આ ઉપરાંત સુધારા વધારા જે હોય તે કરી શકશે અને મેક્સિમમ લોકો આ પ્રોગ્રામમાં ભાગીદારી કરે અને આપણા કાર્યક્રમને સફળ બનાવે એવી જાહેર જનતાને મારી અરજ છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.